જે શ્રવણ કરે તો એક તો શાસ્ત્ર ઔષધિ, બીજું શાસ્ત્રમાં જે પરમ તત્વ આદિ મધ્ય ને અવસાનમાં પ્રતિપાદિત થયું, ત્રણેય જગ્યાએ પ્રતિપાદન થયું. એવું કૃષ્ણના, એવું રામના, એવું શિવના, એવું દુર્ગાના કોઈ પણ ઔષધિ. શાસ્ત્ર કહે છે સૂર્યૌષધિ, સૂર્ય ઔષધિ છે. સૂર્ય ઔષધિ સભ્યતાને લીધે મોજા, બૂટ, પેન્ટ, ટી શર્ટ, ઉપર કોટ, ટાઈ, ઉપર હેર, સભ્યતા પોતપોતાની હોય, ખાલી મોઢું જ દેખાતું. એટલે સૂર્ય રૂપી વૈદ્ય કામ નથી કરતું. જેથી સભ્યતામાં ડૂબેલા લોકો જયારે પીડાય છે ત્યારે બધું જ નરાળું કરી અને સન વાત કરવા માટે થોડાક નાના કપડા પહેરી અને પાશ્ચાત જગતમાં સુતા હોય છે. કારણ કે એને ખબર નથી કે સૂર્ય એક પણ બધું જ આપણે ત્યાં ઋષિમુનિ બીમાર કેમ ન પડ્યા? કારણ કે સૂર્યની સાથે જીવે. ભર્તૃહરિ મંગલાચરણમાં કહે છે નમઃ શાંતાય તેજસે, ઈશાંત પ્રકાશને હું પ્રણામ. શાંત પ્રકાશ સૂર્ય ઔષધિ. ચરક મહારાજ કહે, ચરકાચાર્ય કહે કે તમારે ગાયનું દૂધ પીવું હોય, ગાયનું દૂધ ઔષધિ છે. ગાયનું દૂધ ઔષધિ છે, એનું સેવન થવું જોઈએ. અને એનું સેવન કરવા માટે ગાયનું સેવન કરવું જોઈએ, ગાયની સેવા કરવી. મારી પૂજ્યશ્રીએ મને ગૌ માતાની મૂર્તિ અને વાત્સલ્ય રસ પીવડાવવા માટે આતુર છે અને પેલું બછડું એનું દૂધ પીવા માટે એવું એક સુંદર સ્વરૂપ મને આપ્યું. ગાયનું દૂધ ઔષધિ છે. બાપ, ભેંસનું દૂધ ખરાબ છે એમ નહીં કહું. હમણાં કહેવાયું કે હું ગંગાજળ પીવું છું. આ વર્ષોનું મારું આ વ્રત છે. પણ હું ક્યાંક રિક્ષા લેવા જાઉં અથવા તો મને ચાય પીવાની ઈચ્છા થાય, યાત્રા કરતો કોઈને ઝૂંપડે કે ખેતરમાં ક્યાંક જાઉં અને હું એમ કહું કે ચાય પીવી છે, તો ખુશ તો થઈ જાય. પણ એમ કઈ બાપુ ગાયનું દૂધ નથી તો એમ કહું કઈ વાંધો. હવે હું જો ન ચાય પીવું તો એના દિલને કેટલું ઠેસ હોય. અને જો હું તો મારા વ્રતનો પ્રોબ્લેમ થાય. નિયમ છે ને એ આપણને બાંધે, વ્રત છે ને એને આપણે બાંધી રાખવું. છૂટ લેવી પડે ત્યારે છૂટ લઈ લઈએ. નિયમ જડ છે, વ્રત સંવેદના પ્રમાણે એનું પરિવર્તન થયું. ત્યારે હું એમ કહું કોઈ વાંધો નહીં બાપુ. એને જિંદગી પરની તકલીફ થાય ને કે બાપુ આવ્યા તમે ચા ન પીવડાવી શક્યા કારણ કે ગાય, ત્યારે હું ભેંસનું દૂધ લાવ, હું થોડું ગંગાજળ અંદર પધરાવી દઉં. અને અમારા સાહિત્યકારો એમ કહેતા હોય કે આખો માણસ ગંગામાં નહીં પણ એના હાડકાની એક કરચ જો ઋષિકેશની ગંગામાં જાય તો એના કુળ એ તો 71 માં ભૂત ન હૃદય ભગી હતી. એના 71 પેઢીમાં કોઈ ભૂત ન થાય. અરે નાવાનું, સ્પર્શ કરવાનું છોડો. પક્ષી આ કિનારેથી ઉડી સામે કિનારે ખાલી ગંગાને આમ પાર કરે તો એ પક્ષીને બીજે જન્મમાં હિન્દુસ્તાનમાં મનુષ્યનો અવતાર મળ્યો. આ ગંગાનું થોડુંક પાણી હું ભેંસના દૂધમાં નાખું તો એ ગંગાજળ ન થઈ જાય? થઈ જ જાય. અને ન થાય તો મારી શ્રદ્ધાની ખામી. વેદમાં એક આખું શ્રદ્ધા સૂક્ત છે. અમે શ્રદ્ધાથી અગ્નિ પ્રજ્વલિત કરીએ છીએ, અમે શ્રદ્ધાથી આહુતિ આપીએ છીએ, અમે શ્રદ્ધા અમને ભૌતિક અને આધ્યાત્મિક સમૃદ્ધિઓ અર્પણ કરે છે. આવા વેદના સૂક્તોમાં બધા શ્રદ્ધા સૂક્તમાં વર્ણન. તો ગંગાજળ ઔષધિ છે, ગાયનું દૂધ ઔષધિ છે. પણ ચરકજી એમ કહે છે કે ગાયનું દૂધ
સવારનું ગાયનું દૂધ એના કરતા સાંજને ગાયનું દૂધ વધારે ઔષધિ છે. હું નથી કહેતો કૌશિકભાઈ, શું કામ સવારની ગાય તમે સવારે દો એનું દૂધ એટલું ઔષધિ રૂપ નથી. ગાયનું દૂધ પવિત્ર જ છે, અમૃત પણ પૂર્ણનામાં. હું નથી કહેતો ચરકજી ગાય, કારણ કે આખી રાત ગાય સૂર્યના પ્રકાશમાં નથી, અથવા તો આપણે આપેલા અજવાળામાં રહી છે, વિજ્ઞાનના અજવાળામાં રહી છે, અને પરિણામે એને સવારે દો તો એને પ્રકાશ સૂર્યની ઔષધિ ઓછી પ્રાપ્ત કરી છે. એટલે સવારમાં દોયેલી ગાયનું દૂધ પ્રમાણમાં ઔષધિની માત્રા એમાં ઓછી, પણ આખો દિવસ તડકામાં ચરી હોય, આખો દિવસ ચરી અને પાછી આવે અને પછી સાંજે તમે જુઓ એ સૂર્યના પ્રકાશમાં રહેલી ગાય દૂધ તંદુરસ્તી માટે તરકાચાર્ય કહે માત્રામાં વિશેષ શુભકાર. એટલે સૂર્ય ઔષધિ છે, શાસ્ત્ર ઔષધિ છે, હરિનું નામ ઔષધિ છે, ગાયનું દૂધ ઔષધિ, બુદ્ધ પુરુષનો શબ્દ, સ્પર્શ, એનો રસ, એનું રૂપ અને એની ગંધ ઔષધિ છે. એક બુદ્ધ પુરુષ, એક સદગુરુ બીમારી મટાડી. આમાં અંધશ્રદ્ધા નહીં લાવતા, પણ ખરેખર નક્ષિક શુદ્ધ બુદ્ધ માણસ હોય, એને કોઈ કહે કે તમે બીમાર છો અને પોતાના હાથમાંથી બોલે બાપા બીમારી છે, ચિંતા નહીં કરતા, પ્રાર્થના કરીએ અમે બધા. આવો એક બુદ્ધ પુરુષનો શબ્દ ઔષધિ છે. કોઈ સદગુરુ આપણને એમ કહે બાપા ચિંતા ન કરીએ ઔષધિ, અને આપણે ચિંતા કરીએ છીએ ને એ જ ખોટનો ધંધો છે. શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્ય ભગવાન કહે છે ચિંતા ન વૈષ્ણવની ચિંતા ન કરવી જોઈએ. સદગુરુનો સ્પર્શ, એ ખભા પર હાથ મૂકે એનો સ્પર્શ, પિયુષ પાણી, વરદ અભયદ હસ્ત, એ વરદ પણ છે અને અભયદ પણ છે. આમાં કોઈ પેલી તંત્ર વાળી વાત નહીં લાવતા કે કોઈ આમ ટચ કર્યો કુંડળીની જાગૃત, એ બધું જ થાય યોગની વિદ્યામાં, પરંતુ આ તો ખાલી ગુણાતીત ટચ. ન જેમાં રજોગુણ છે, ન તમોગુણ, ગુણાતીત સ્પર્શ ઔષધિ છે. ફરી વખત આ જ કથા હું દોહરાવું કે પરમ વિદુષી માં વિમલાતા બિલકુલ કાન જતા રહ્યા હતા અને કૃષ્ણમૂર્તિ ખબર કાઢવા ગયા. કીધું કૃષ્ણમૂર્તિ, અને કાન ઉપર હાથ મૂક્યો અને એનું બહેરાપણ તદ્દન નષ્ટ થયું. કોઈ પહોંચેલા મહાપુરુષનો સ્પર્શ ઔષધિ છે. શબ્દ સ્પર્શ રૂપ બુદ્ધ પુરુષો